હેલો એવરીવન. આજે વોકેબ ફોર ડીવાયએસઓ હાઈકોર્ટનો ડે 4 છે, જેમાં હું તમને 5 ઇમ્પોર્ટન્ટ વોકેબ્સ આપી રહી છું વિથ એક્સપ્લેનેશન. ઓકે, સો ચાલુ કરી દઈએ વિધાઉટ વેસ્ટિંગ આર ટાઈમ. ફર્સ્ટ વન, ગલિબિલિટી, મતલબ અ વેરી સિમ્પલ પર્સન. એવું કહીએ ને આપણે, એકદમ સીધો સાદો માણસ છે. એને કંઈ મતલબ કે કંઈ સમજણ તો છે, મતલબ પણ સીધો, લુચ્ચાઈ જેને કરતા નથી આવડતું, સાદો સીધો માણસ છે તે. તો એવો પર્સનને આપણે શું કહીશું? ગલિબિલિટી. અથવા તો એવી જે સિમ્પ્લિસિટીને આપણે કહી શકીએ કે સિમ્પ્લિસિટી છે એનામાં. સિનોનિમ્સ છે નેવિટી, ઇનોસન્સ અને ક્રેડ્યુલિટી. આ બધાનો મતલબ એવું જ થાય છે કે સિમ્પ્લિસિટી, સાદગી જેને આપણે કહીએ તે સાદગીનો મિનિંગ આમ થાય છે. દેન એન્ટોનિમ્સ છે સ્કેપ્ટિસિઝમ, સિનિસિઝમ અને ડિસ્ટ્રસ્ટ. મતલબ કે એવો માણસ અથવા તો એવી વસ્તુ જેના પર આપણે ટ્રસ્ટ ના કરી શકીએ, અથવા તો જેનામાં થોડી શું કહીએ ચાલાકી વધારે છે. એન્ટોનિમસમાં સ્કેપ્ટિસિઝમનો મતલબ એવું થાય કે ચાલાકી, જે ચાલાકી બતાવે છે તે. દેન સેકન્ડ વન છે ફેરેટ. ફેરેટ મતલબ ફાઇન્ડ સમવન ઓર સમથિંગ. આપણી ખોવાઈ ગયેલી વસ્તુ જે આપણે શોધતા હોય ને, લોસ્ટ થિંગ જે શોધતા હોય ને, તેને આપણે શું કહીશું? ફેરેટ. ઓકે. સિનોનિમ્સ છે સર્ચ, શોધવું. અનઅર્થ મતલબ એવું કે ભાઈ શોધીને કાઢવું. દેન ટ્રેક ડાઉન એટલે પણ શોધવું જ થાય છે. એન્ટોનિમ્સ છે નિગ્લેક્ટ કરવું, ઇગ્નોર અથવા તો ગાર્ડ કવર. ઓકે, ગાર્ડ કવર કરવું મતલબ એને બચાવીને રાખવું, ખોવાવાથી બચાવીને રાખવું. નિગ્લેક્ટ કરવું મતલબ કે ઇગ્નોર કરવું, ને નિગ્લેક્ટ કરવું મતલબ કે આપણે એને શોધી નથી રાખ્યા, એક જગ્યાએ ભલે એ પડેલું છે અને ધ્યાન નથી આપતા આપણે. દેન થર્ડ વન છે ફ્રેનેટિક. ફ્રેનેટિક મતલબ કે હેવિંગ એક્સ્ટ્રીમ એન્થુઝિયાઝમ ઓર એનર્જી. કોઈ એવું પર્સન હોય અથવા તો એવી એનર્જી આપણામાં આવે કે બહુ જ બતાવે કે ભાઈ આજે આટલા આ વોકેબ મારે કરી જ નાખવા છે, 100 to 100 હું કરી જ નાખીશ. એવી આપણને અંદરથી એનર્જી આવી જાય, એન્થુઝિયાઝમ આવી જાય. ઓકે, તો એને આપણે કહીશું ફ્રેનેટિક ફિલિંગ. ઓકે, કે જે એન્થુઝિયાઝમ આપણામાં બહુ જ એનર્જી લાવી દે છે. સિનોનિમ્સ છે ફ્રેન્ટિક, ફેવરિશ અને ડેલિરિશિયસ. ઓકે, ડેલિરિયસ. તો આ એના સિનોનિમ્સ છે. તેનો મતલબ એમ જ થાય છે કે ખૂબ જ એનર્જી આવવી ને ખૂબ જ શક્તિ આવી જવી. એન્ટોનિમ્સ છે કામ, સ્લો મૂવિંગ, કમ્પોઝડ. ઓકે. ધેન છે ફોર્થ વન નકલ. જોઇન્ટ્સ બિટવીન ધ બોન્સ ઓફ ધ ફિંગર્સ. મતલબ કે આપણે જે આ ટચાક્યા ફોડતા હોય ને, ના કટક કટક અવાજ આવે આપણે ફિંગરમાંથી, ને આપણે અવાજ કરતા હોય, તો એ જે આંગળીઓ વચ્ચે જે જોઈન્ટ છે ને, જોડાણ છે, બરાબર, તેને આપણે શું કહીશું? નકલ કહીશું. આને પ્રોનાઉન્સિએશન આનું નકલ થશે. ઓકે. સિનોનિમ્સ છે કેપ્સ્યુલેટ, નકલ જોઈન્ટ. ઓકે, કેપ્સ્યુલેટનો મતલબ એવું થાય છે કે જે કોઈ પણ બે વસ્તુ વચ્ચેનું જે જોડાણ હોય ને ફિંગર્સમાં, એને. અને એન્ટોનિમ્સ છે કાઉન્ટર, પલ્પ ઓફ ફિંગર અને BNT મતલબ વિરુદ્ધ થવું, જે જોઈન્ટ ના હોય તે વિરુદ્ધ. ઓકે, કાઉન્ટરનો મતલબ પણ એવું જ થાય છે કે અલગ, એનાથી કંઈક વિરુદ્ધ કરવું તે. ને પલ્પ ઓફ ફિંગર મતલબ કે ફિંગરમાં જે પલ્પ હોય છે તે. દેન ફિફ્થ વન છે લિથલ, સમથિંગ વેરી હાર્મફુલ. લિથલનો મતલબ થાય છે કે આપણે કોઈ પર્સનને કહી શકીએ કે જેનાથી આપણને નુકસાન થવાનું હોય, હી ઇઝ વેરી લિથલ ટુ મી, અથવા તો હી ઇઝ વેરી લિથલ ફોર મી. ઓકે, એવું કહી શકીએ આપણે કે એ પર્સનથી મને બહુ નુકસાન પહોંચવાનું છે, મારા માટે હાર્મફુલ છે. એના સિનોનિમ્સ છે ડેડલી, ટોક્સિક, મોર્ટલ અને ડિસ્ટ્રક્ટિવ. આપણે કહીએ ને કે આ પર્સન મને બહુ જ ટોક્સિક પર્સન છે. ટોક્સિક પર્સન મતલબ એવું જ કે એનાથી આપણને નુકસાન પહોંચી રહ્યું છે, એ હાર્મફુલ પર્સન છે. દેન એન્ટોનિમ્સ છે હાર્મલેસ, જેનાથી નુકસાન ના હોય, બેનિફિશિયલ, જે આપણને ફાયદાકારક હોય, અને છે ફોર્ચ્યુનેટ, એનો પણ મતલબ થાય છે કે ફાયદાકારક અથવા તો ભાગ્યશાળી. Please share my channel and like, subscribe also, so I can make more videos like this. Thank you.